અમદાવાદના ચાણક્યપુરીમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન। ચાણક્યપુરી સેક્ટર 5ના સ્થાનિકોને ભારે હાલાકી। ગટરનું પાણી ઘરોમાં ઘૂસતા મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળ્યું। વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મનપાને અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ સમસ્યા યથાવત છે। તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન કરાયો। ગંદા પાણીના કારણે રોગચાળાનો મોટો ભય। સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ। કોર્પોરેશનની ઢીલી કામગીરી સામે ભારે નારાજગી અત્યારે જોવા મળી રહી છે। રહેવાસીઓએ વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી। તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી માંગ। ચાણક્યપુરી વિસ્તારમાં હાલ કેટલીક સોસાયટીઓમાં જે ગટરના પાણી છે તે ઘરમાં ઘૂસી ગયા છે અને તેના જ કારણે અહીંના જે રહેવાસીઓ છે તેમને ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર થયા છે। દુર્ગંધ અને નર્ક જેવી પરિસ્થિતિમાં જીવવા માટે અહીંના જે સ્થાનિકો છે તે મજબૂર બન્યા છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે। બા, આપ શું કહેશો, કેટલી સમસ્યા થઈ રહી છે અને છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે પાણી આવી રહ્યા છે? 10 દિવસથી બેટા 10 દિવસથી આવે છે પાણી। ઘણા ટાઈમથી આમ તો અને ઘણા ટાઈમથી પ્રશ્ન છે આ। અને હવે હેરાનગતિ બહુ થાય છે। સવારની અત્યારે નીકળી બહાર બેટા, શું કરું? ગટર લાઈન પાણીના મકાનોમાં ભરાઈ જાય છે અને સમસ્યા બહુ છે। આ લાઇટે પણ ઘણા ટાઈમથી બંધ થયેલી। મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન આપેલી પણ એ લોકોએ હજુ સુધી કોઈ લીધું નથી। બિલકુલથી આપણી સાથે અન્ય સ્થાનિક પણ છે। હિતેશભાઈ, આપ શું કહેશો? એએમસીમાં કમ્પ્લેન કરી, પછી જે વોર્ડ અધિકારી છે એમને જાણ કરી અને છેલ્લા 10 દિવસથી એ લોકો કમ્પ્લેન લઈ લે એએમસીમાં, પછી ક્લોઝ કરી નાખે કમ્પ્લેન। અને મેન ગટર લાઈન 20 વર્ષ જૂની, હજુ સુધી આ લોકો બદલતા નથી, ચલાવી રાખે। પેલું પ્રેશર પંપ આવે ને એનાથી ખેંચી લે અને થોડા દિવસ પછી પાછી ઉભરાઈ જાય છે। હરિવિલાથી ચોકડીથી મોડીને બધે પાણી ભરાય છે। હાલ વગણ વરસાદે ગટર ઉભરાય છે, બરાબર। વણ વરસાદ તો થયો જ નહીં। વરસાદ પછીનું ઘણું બધું પાણી ભરાય। વરસાદ હાલ વણ વરસાદે નહીં થયું, ગટર ઉભરાય જ છે। આકાશ પરિસરની અમે હરિવિલાથી મોડી નિયમ મશીન મૂકે તો બધે ગટર ચોકઅપ થઈને હમણાં ભરાય। કોઈ પાણી ઓમથી ઓમ કાઢે જ છે, બાકી સમસ્યા એની જ છે। કશું ફેર પડ્યો નહીં, ગટર ભરાય જ છે। આ સ્ટ્રીટ લાઇટ 15 દિવસથી બંધ છે, એની કમ્પ્લેન કરવામાં આવી તો કે અમે કનેક્શન કરી જઈશું, પણ બીજો ખર્ચો તમારે સ્થાનિકોએ કરવાનો રહેશે, એવું અમને જવાબ આપવામાં આવે છે વારે ઘડીએ। અને આ રીતે જ કમ્પ્લેન લઈને રિક્લોઝ કરી દેવામાં આવે છે કમ્પ્લેન। બિલકુલથી અન્ય સ્થાનિકો પણ છે। તો દુર્ગંધવાળું આવે છે, બરોબર પાણી બી નથી આવતું। ગટરો બધી ભરાઈને વરસાદ આવ્યો નથી તોય ગટર ભરાય છે। વરસાદ આવશે તો પરિસ્થિતિ કેવી થાય? વરસાદ આવશે તો અમે કેવી રીતે રહીશું? ફૂલ પાણી ભરાઈ જશે ગટરોના, વરસાદના। બહુ મુશ્કેલ છે અહીંયા।